જય માતાજી બધાઈને. કાલે મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ કાલે પૂરો નહોતો કર્યો. આજે જાગવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે બ્લોગ આ તો મોડો ચાલુ કરીએ છીએ. અહીંયા પ્રિયા અને મીતુ ને બધે રમવા માંડ્યા. કા પ્રિયા? ભાઈને રમાડશો? એમ તો ભાણો બેઠો છે ને ભાઈ. આપણે જઈએ ગામમાં. ગાડી થઈ ગઈ આખી ગારાવાળી, તો આજ ધોરાવી પડશે. પગે લાગવા અહીંયા આવે છે ત્રણ લીંબડીએ, અને મારા દાદાએ આવી ગયા છે અહીંયા. જો આજે રજાનો દિવસ છે ને એટલે બધાય ભેગા થવું પાછા. ઓલા સાંજે જ ભેગા થતા, હવે આખો દિવસ ભેગું રહેવાનું છે બધાને. દાદા રેડી ને? જય સિયારામ. ગાડી ધોવાની છે ભાઈબંધ પાસે. આપણે 1 રૂપિયો લેતો નથી ગાડીના આપણી પાસે, અને એમાં કઈ ઘટે નહીં એવી ગાડી ધોઈ છે. અહીંયા જ છે એનું. જો ગાડી ધોવાઈ જાય પછી તમને પાછું બતાવું. ગાડી થઈ ગઈ 1 નંબર હો ભાઈ. જો આ બે અહીં બે ગયા છે, કાંઈ કામ ધંધે ગયા નથી લાગતા. આ ભાઈ ને આ ભાઈ. મુનાભાઈ કામ કાંઈ કરવાનું નથી હે? એમને 11માં થાકી ગયા તમે? આ બધું છે ને એને જ કામ કરેલું છે, કડિયા કામ. જોવો તમે. અને આ ભાઈ એની હારે નારે જોવો, એની સંગાથે. અને આ ભાઈના મકાન છે. સાગર બાપુનું હાર્દિક સ્વાગત છે. મુનાભાઈ કાલે તમે વિડીયો એડિટ કર્યો, ફેસબુકમાં મૂક્યો, એમાં કાંઈ ઘટે નહીં. કોણે તમને આવું બધું શીખવાડ્યું? મારા ગુરુ સાગરભાઈ. ગામમાં જવાનું હતું પણ આ મુનાભાઈ મળી ગયા ને, અહીંયા ખોટી થઈ ગયા. નાસ્તા પાણી કઈ કરવા છે? પછી તો વધારે કામ ન થાય. સારું હાલો. તો તમને રમવાની મજા આવી ગઈ? હે? આજ તો સન્ડે છે એટલે મજા આવી ગઈ. તો હાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરમાં. આપણે નાઈ લીધું ત્યારે આપણે વ્લોગ ન બનાવી શક્યા, કેમ કે આપણે ઉપર રમવા ગયા હતા. હમણાં તો તમે જોયું જ હશે કે અમે રમવા ગયા હતા. આપણે ધાબા ઉપર રમવા ગયા હતા, ટીચર. પછી આપણે ચૂલો અને કિચન સેટ એવું બધું આપણે લઈ ગયા હતા. દીદી રમતા હતા. પછી દીદીએ મને ધોકાવી. હું મારી ફઈ સાથે રમવા ગઈ હતી. મારી ફઈ મને ધોકાવી ખોટું. હા, કે છે ને તો બાળ મંદિરે શું કામ ના ગઈ? હું તો કોલેજે ગઈ હતી ને, તો બાળ મંદિરે શું કામ ના ગઈ? તે હવે તો તારું એડમિશન જ કઢાઈ નાખો. પછી કે મેં કીધું સોરી દીદી, મને નથી કાઢવું એડમિશન, મને ઘરે ભણવા દે. એ કે હું તને ઘણે જ હું તને ઘરે જ ભણાવી. હવે જો તું તને મારીને કૂટી નાખું. નો ભેણ તો કેમ છે? પાણી પડી ગયું ને ચામાં ખાવું પડે. હે? આ પ્રિયા કેમ ઉપરથી વહી આવી હતી? ભાત વઘારવાના છે. ઉનાળો આવી ગયો ને એટલે શાક કાંઈ બનાવવાનું ઠેકાણા નથી, એટલે પછી ભાત ખાઈ લેવાના થાય છે. ભાત બનાવવાના છે. જો ભૂટા મરચાં. થોડીક હિંગ નાખી. હવે આ વઘારવાનું. ભાતમાં નાખ્યું છે બટેટા, ટમેટા, ડુંગળી એવું બધું નાખી દીધું છે. પછી આની ઉપર ભાત નાખી દેવાના. હે? હજી આને ચડવા દેવાનું. આને ઘડીક ચડવા દેવાનું. થોડીક હળદર.
મીઠું, પાછું થોડુંક મીઠું, ધાણા જીરું, થોડીક ચટણી, પાછી થોડીક ચટણી, ગરમ મસાલો, થોડુંક આવી રીતે મિક્સ કરી લેવાનું. જો હવે એમાં થોડોક ભાત નાખી દેવી એટલે થઈ જાય. અને મારા પપ્પા તો આવું ખાય નહીં ભાત ને એવું. એની હાટું શું બનાવ્યું છે? એની હાટું દહીં અને ભાખરી, એને ઈ ખાય. અમારે બધાને ભાત ખાવાના. ભાત આમાં નખાઈ જાય પછી કુકર બંધ કરી દેવાનું અને પછી ભાત થઈ જાય પછી બેસી જવાનું જમવા. આવડે છે તને? એવું આવડે એવું કરું છું, ટ્રાય કરું છું. હાડીઓનું કામ હા, ધીમે ધીમે થાય જો આવી રીતના. આ રોજનું 30 રૂપિયાનું કામ કરી નાખે છે. ભાઈ હજી આજે બેઠો છું, હજી શીખવા નથી આવડતું. એમને કંટાળો આવતો હતો, હું એકલો શું કરું. એટલે તું હાડીઓનું કરવા માંડ્યો? જી વાપરવાના છે એ? ના ભાઈ, વાપરવાના તો છે બહુ બધા. બિચારીને રોવરાવે માંડ્યો આ ભાણો. જો રોવા માંડી. જો કેવી રોવે છે. શું છું પ્રિયાંશી? શું છું? જો શું છું પ્રિયાંશી? અહીંયા ફ્રીજની બાજુમાં બેહી રોવા માંડી. ખૂણામાં કોઈ ભાળે નહીં ને એમ. જો શું તે કર્યું આને? આવી ડાયમંડ વળતી તો મેં કીધું રેવા દે તો અંદર બગડા નતો કરવા માંડી. તારો વાક નથી કે તો હું જોતો હતો. હા ભાઈ, એમ તો વિડીયો તમે બનાવતા રહેજો મારો, બાજુ બેસી જાવ અહીંયા તમે. તમારે એમ સબૂત મળતું રહે. અને કોકને ગમ બહુ હોય તો શું કરવાનું? આવી જાય તો બહુ બધા ગમ પડ્યા મારી આવે. મજા આવે તો આવે એટલા ગમ લઈ જવાના. એવું લાગે ને તો ગમના ગીતને વગાડવાના, ગમ ખાઈ જવાનું, બધો ગમ પતી જાય. જો ત્યાં રોવે જો આની જ નથી રહેતી. હે? આની નથી રહેતી, પણ એકવાર મશીન શરૂ કરી દે પછી. હું રમ છો બેટા? મને સ્કૂલે ફંક્શન છે તો મને જવાનું છે ઇન્ડિપેન્ડન્સ ડેનો ડાન્સ કરવા. અત્યારે? હા. અત્યારે હોય? એમ નામ ખાલી ખોટે આ શું છે? ચુંદડી છે? મોટી ચૂંદડી લઈ લીધી. અને માથામાં પીનો કોણે તૈયાર કરી દીધી? મેં મારા હાથે થઈ. બસ મેકઅપ એ કરી લીધી. હે? હા. 6 વાગ્યા બેહવા જઈ છીએ બાકડે. તડકો જેટલો છે. ક્રિકેટ રમે છે. નાનપણની યાદ આવી ગઈ આપણને. જો કેવી મજા આવે છે રમવાની. બહુ મજા આવે. જો બાંધવાનું ને એવું હાયલા રાખે બધું આમાં. કા જો આજે ઘા કરવાના છે. આ કેટલા સમય પછી ક્રિકેટ રમવા આવ્યો છું. આજનો નજારો જોવો તમે. 200 માં બે હવા આવી ગયા છે પાછા બાકડે. આ તમને દેખાડું આજનું. જો સનસેટ એમાં કઈ ઘટે જ નહીં એવું છે. આખો દી અમે ભેગા નહોતા ત્યાં. કા ક્યાં હતા? હવે કેવી મજા આવે? બહુ મજા આવે. તમને પાડ્યા પછી બહુ મજા આવે. આ ભાઈ કઈ દેખાણો નહોતો. અત્યારે ઘરે આવી ગયા તો જોયું તો પ્રિયા તો હું પીવે છે? ચીકુ જ્યુસ. હે? તો જમવાનું તારે આવે? ના, દૂધીનું શાક. તો જમવું નથી? આવું તે કેવું કર્યું ગ્લાસમાં? બતાવી તો. આમ ચીકુનું જ્યુસ ને આવું તો પેલું લીંબુ મૂકી એમ તે તો ખીર મૂકી છે. હે? કેવું બન્યું છે? બહુ મજા આવે. ઠંડુ.
પ્રિયા એની બેસ્ટ ફ્રેન્ડ માટે જો કંઈક બનાવીને લાવી છે. નામ શું છે? બેસ્ટ ફ્રેન્ડ માટે કંઈક બનાવીને લાવી છે. શું છે પ્રિયા બનાવ્યું? આ ચોકલેટ છે. હા આ તે હાથે બનાવ્યું? હા, સરસ. કોની હાટું બનાવ્યું છે? એક કાયરાનું ને એક માહિનૂરનો. હે હા, માહિનૂર મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. તો આ કેમ એને દેવાનું છે તારે પ્રેમથી? હા, એમ ને પછી ફ્રેન્ડશિપ ડે માં ફ્રેન્ડશિપ બેલ્ટ જ પહેરાવાનો.